તો તમે જેમ જોયું કે જાતિગત જનગણનાને લઈને અત્યારે ક્રેડિટ લેવા માટે હોડ જામી છે, પરંતુ આ બધા વચ્ચે હવે એ મુદ્દાની વાત કરવી છે કે જેને લઈને ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે, અને આ રાજનીતિ છે ગોંડલની. ગોંડલમાં 2 દિવસ પહેલા આપણે જોયું કે કેવા શક્તિ પ્રદર્શન થયા અને કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હતા. આ બધા વચ્ચે હવે ગણેશ ગોંડલને અલ્પેશ કથિરિયાએ જવાબ આપ્યો છે અને એવું કહ્યું છે કે ગોળી ખાઈ લે પણ માની ગાળ કોઈ ન સાંભળે, મજા પડશે ત્યારે અમે ગોંડલ ફરવા માટે આવીશું. શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે. પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોળી ખાઈ લે કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકેય સમાજ ન કરે. અને હવે જ્યારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ નુકસાન નહીં થાય હું ખાતરી આપું છું. પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે. કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે. અને વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણભાઈ, એક તરફ ગણેશ ગોંડલ છે, જયરાજસિંહ જાડેજા છે, બીજી બાજુ અલ્પેશ કથિરિયા છે, સામ સામા જે હાકલા પડકારા થઈ રહ્યા છે, શું સૂચવે છે ગુજરાતની રાજનીતિ માટે? જો ગુજરાત એક વિવાદ છે અને વિવાદ થયો નહીં પછી વિવાદને લાંબો ખેંચવામાં આવ્યો, તો વિવાદને લાંબો ના ખેંચવો જોઈએ. ને ગોંડલમાં પણ જે પ્રમાણે જે વર્તન થયું અલ્પેશભાઈ ગયા ત્યારે એવું વર્તન ના થવું જોઈએ. અને ગોંડલમાં અને ગુજરાતનો કોઈ પણ ભાગ હોય ત્યાં હંમેશા શાંતિ જ રહેવી જોઈએ. કોઈ પણ આવે કે જાય ક્યાંય પણ હિંસાને સ્થાન ના હોવું જોઈએ. બિલકુલ, હિંસાને સ્થાન ન હોવું જોઈએ. પણ સવાલ તો એ પણ થાય ને વરુણભાઈ કે અલ્પેશ કથિરિયા હોય કે વરુણ પટેલ હોય, એ બધા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. સામે ગણેશ ગોંડલ હોય ને જયરાજસિંહ જાડેજા હોય, એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તો સામ સામે એકબીજાને આવી રીતે હાકલા પડકારા તમે કરી રહ્યા છો. સરકારને ક્યારે રજૂઆત કરો છો? તમે કહો છો કે ગોંડલ મિર્ઝાપુર થઈ ગયું છે, તો એ મામલે સરકારને ક્યારે કહ્યું કે આવી હાલત થઈ ગઈ છે તમારા એક પ્રદેશની? જો મેં પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રીને ઓપન મેં લેટર લખ્યો હતો ને એ લેટર મીડિયાને પણ આપ્યો હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની ગોંડલમાં આ સ્થિતિ છે. અને મેં ઓપન ટ્વીટ પણ કર્યું હતું કે ગોંડલના ભાજપ કાર્યાલય ઉપર ગુંડાઓનો તો કબજો નથી ને, એ ચેક કરવું પડશે. અને એ પછી જે રાજનીતિમાં જે પરિપક્વતા દેખાવી જોઈએ એ ગોંડલમાંથી દેખાઈ નથી. ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીનું અનુશાસન કે શિસ્ત કે સંસ્કાર દેખાયા નથી. અને ગોંડલમાં જ્યારે અત્યાચાર થયો ત્યારે બધાએ અવાજ ઉઠાવ્યો હતો, અને હજુ અત્યાચાર થશે તો આ વખતે તો અલ્પેશ ગયો, આવતી વખતે હું જઈશ. અત્યાચાર થશે તો બધાય જશે. જો તમે કોઈ વસ્તુને પ્રેમથી ગમે તે રીતે ટેકલ કરશો અને અત્યાચાર મુક્ત ભયમુક્ત ગોંડલ બનશે, તો અમારે કોઈને અમદાવાદથી કે સુરતથી કે રાજકોટથી કોઈને ગોંડલ જવામાં રસ નથી ને અમે નવરાય નહીં. પણ જ્યાં પણ અત્યાચાર હશે, કોઈ ચેલેન્જ કરશે, તો 100% અમારામાંથી કોઈનું કોઈ, ખાલી ગોંડલ નહીં ગુજરાતનો કોઈ પણ પ્રદેશ હશે, એક વાર નહીં, જરૂર પડે 100 વાર જઈશું. અચ્છા વરુણભાઈ, પણ ભગવતસિંહજીની આ ધરતી એ કલંકિત થઈ રહી છે ને પહેલી વખત નથી. એ તો 80ના દાયકાથી આપણે જોયું કે કેવી રીતે લોહિયાળ રાજનીતિની શરૂઆત થઈ હતી. પરંતુ અત્યારે એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશભાઈ, સ્વાગત છે. ગોંડલની રાજનીતિ અત્યારે ચર્ચાના એરણે આવી ગઈ છે. ગુજરાતમાં રાજનીતિના કેન્દ્રમાં અત્યારે ગોંડલ આવી ગયું છે, અને એની પાછળનું કારણ છે કે ગણેશ જાડેજા તરફથી અને અલ્પેશ કથિરિયા તરફથી સામ સામા જે એકબીજાને પડકાર ફેંકવામાં આવી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે માની ગાળ નહીં ખાઈએ, ગોળી ખાઈ લેશું. શું એનો કહેવાનો અર્થ? કહેવાનો અર્થ આ સૌરાષ્ટ્રની કહેવત છે કે ત્યાં સૌરાષ્ટ્રનો કોઈ પણ 18 વર્ષનો માણસ કોઈ ગાળ ખાઈ લે, પણ ગાળ ન ખાય, ગોળી ખાઈ લે. અને એને જે આખી માના દૂધને પડકારતી વાત કરી, ગોંડલમાં કોઈ આવી ન શકે, એ બધી વાતો ના હોવી જોઈએ. તમે શાસન કરો, તમે એટલા વર્ષોથી શાસન કરો છો. અમે 2014-15 જયારે જાહેર જીવનમાં આવ્યા ત્યારથી લઈને આજ દિન સુધીમાં 2-3 ઇલેક્શનો ગયા. અમે કઈ જગ્યાએ આવ્યા, ક્યાં તમારો વિરોધ કર્યો, પણ તમે જગ જાહેરમાં જેમ મજા આવે એમ બોલો, કોઈને પડકારો, કોઈની હાય હાય કરો, તો એનાથી કોઈ તમને કોઈ લાયસન્સ નથી આપી દીધા. બીજી જે મારી વાત છે કે જે શાસન છે એ શાસન તમે ચલાવો. હું તો એમ કહું છું જે લીડોથી જીતે છે એનાથી વધારે લીડથી જીતે, કોઈ વાંધો નથી.
પણ જેના મત લ્યો છો એના ઉપર એ પ્રકારની પ્રવૃત્તિ ન થવી જોઈએ અને તમારે ભાષાકીય પણ વાતોમાં સંયમતા રાખવી જોઈએ. જે રીતે તમે કોઈને પડકારો છો તો સામે એ પ્રકારે પડકાર ઝીલવાની તૈયારી રાખવી જોઈએ. અચ્છા, સામે તો એવા પણ જવાબ આવે છે, તમે એમ કહો છો કે કાયદો અને વ્યવસ્થાને પડકારવામાં આવ્યા એટલા માટે અમે આ બદલાવની વાત કરી રહ્યા છીએ, પણ સામે પક્ષે તો એવા પણ આરોપ થઈ રહ્યા છે કે તમે ભલે રાજનીતિની વાત કરતા હો, સમાજની વાત કરતા હો, પરંતુ આ તો જાતિ આધારિત થઈ ગયું છે. તમે જે નીતિન ડોંગાને સમર્થન આપો છો એ પણ કંઈ દૂધે ધોયેલું નથી. કોણ નિખિલ ડોંગાને સમર્થન આપે છે? ક્યાં અમે એમને લઈને ફેર્યા? ક્યાં એ અમારી સાથે એવા? કઈ જગ્યાએ અમે ત્યાં ગયા? એનો કોઈ પ્રશ્ન જ નથી. આ તો એમની વ્યક્તિગત દુશ્મની છે, એમાં વચ્ચે એને એમાં નાખે છે. એને કોઈ લેવા દેવા જ નથી આ વસ્તુમાં. આ આખી વસ્તુ તો તમે જોવો છો છેલ્લા 6 મહિનામાં શું ઘટના ઘટી. ચાલુ ધારાસભ્યના દીકરા તરીકે તમે કોઈનું અપહરણ કરો, માર મારો, ગાડીઓ લઈને અંદરથી ભરી લો છો, બરોબર? તમારા વિસ્તારના જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય છે, તમારા ઘરના સીસીટીવી તમે પોલીસને નથી સોંપતા. પટેલ સમાજના યુવાનને મારવામાં આવે છે, કોળી સમાજના સરપંચને મારવામાં આવે છે. આ તો આ બધી ઘટનામાં અમારે કે નિખિલ ડોંગાને કોઈને શું લેવા દેવા છે? આ બધી ઘટના તો તમે કરો છો. ઠીક છે અલ્પેશભાઈ, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. એટલે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે ને હજુ આગળ ગોંડલની રાજનીતિમાં શું થવાનું છે, સૌ કોઈની એના પર નજર છે અને વોર રૂમમાં